હેલો ફ્રેન્ડ્સ, હું અદિતિ. આજે મારો ચોથો બ્લોગ છે. આજે મહેસાણામાં બહુ બધો વરસાદ છે. હું આખી ઓફિસ થી પલટીને ઘરે આવી. મમ્મા હાય બોલો. હાય. રિંકુ હાય. પપ્પા હાય. દેખાતા નહીં, આ બાજુ આવો, આગળ આવો, જલ્દી જલ્દી ફટાફટ. હાય કો. હાય. ફ્રેન્ડ્સ, હું કેવી પલટ્યું ખબર હે? એક મિનિટ હા બતાવો. કેવી પલટીને હું ઓફિસ થી ઘરે આવી છું. જો આખી પલટી ગઈ છું. અને હું ઠરી ગઈ છું. હું આખી પલટી ગઈ. હું ઠરી ગઈ છું વરસાદ. મમ્મી આખી ઠરી ગઈ. અને હું તો જો વરસાદની આ પલડ્યા વગર ઠરે હા. અને હું પલટીને ઠરી જાઉં. પવન એટલો બધો છે ને. ઓહો છે ને. આમ ઘરમાં ઓમ સન તેમ સો બોલે. એ શિયાળાની ઠંડી કરતા પણ આ ઠંડી વધારે લાગે છે. ઓ હેલો હાય. અત્યારે મેં છે ને હમણાં મસ્ત સિટી બજાતી હું મેં હમણાં મસ્ત વિડીયો ઉતાર્યો હતો. પણ લાસ્ટ ટાઈમ મેં વિડીયોમાં ભૂલ કરી હતી ને, એવું જ થયું. મસ્ત બધો વિડીયો ઉતારે પણ હું ચાલુ કરવા ભૂલી જતી. ખબર નહીં ગોડામાં બાપા કેમ મેરી બોલે લડકી થોડી પાગલ હે. બધાને ખબર છે તો કેવું કેવો વરસાદ પડે છે બહાર. જરા જોવું તો ખરા. ચોમાસું બી ના, ચોમાસામાં બી ના આવે. આ ખાલી કેમેરા આગળ છે કરે, કેમેરા પાછળ તો અલીન તલી હેન પે કરતી હોય. જોજો નજીક આવીને જોશે કે હું હારી લાગુ ને. પછી કેમેરો બંધ થશે ને એટલે એમ કહેશે સોનું હું તો નહોતી હારી લાગતી ને તે મને ઉતારી લીધો. જો માં મોટી બૂન આવશે આમાં અમાર જે હંતાઈ જાય કેમેરો જોઈને. મને હે ને વરસાદમાં પલટી નહીં તો શરદી થઈ જાય હારી. આ જી આ મારી મોટી બૂન. એને બીજી કોઈ ચિંતા હોય કે ના હોય, એને આખા ઘરની ચિંતા હોય. આ ઓમ થઈ ગયું પેલું, ઓમ થઈ ગયું પેલું, તેમ આમ તો હોય તો મને ખેંચીને લાવી પડે. જો આ મારી મોટી બેન છે. એના વિડીયોમાં આવું નહીં ગમતું. તમે જબરજસ્તી લાવી જો છે બાબરિયા ભૂત જેવી જે બસ આટલું કરીને જતી રહેશે, એનાથી વધારે. આજે આમ તો હું સવારે ઓફિસમાં વ્લોગ ઉતારવાની હતી, પણ હું સોની બે જણા કૂતરા અને બલાડા માફક લડ્યા હતા. પછી હજુ સુધી શોર્ટ આઉટ કર્યું. એમાં હનીદીનો હાથ હતો શોર્ટ આઉટ કરવામાં. જો મારા પપ્પા ઉપર ઠંડી પડે. જો આ જેવી જોઈ રહી. જો ભાઈ અમે નવા નવા છીએ એટલે અમને આટલું બધું આવડે નહીં. એટલે અમે જેવું આવડે એવું બોલીએ છીએ અને એવી એક્ટિંગ કરીએ છીએ. એ એક્ટિંગ નહીં કરવાની, રિયલ બતાવવાનું. હવે જે હોય. અમે થોડા નવા છીએ. ધીરે ધીરે અમને આવડી જશે. ચલો આ વ્લોગ આજે અહીંયા બતાવીએ. કાલે કાં તો બાય, સી યુ ટુમોરો. કાલે કાં તો પરમ દિવસે હું હનીદી અને સોની એક સાથે આવીશું વ્લોગમાં. કેમ કે ઝઘડો પતી ગયો અમારો, શોર્ટ આઉટ થઈ ગયો. તો બી પછી અમે બંને બી આવીશું, હું ને મારી બંને છોકરીઓ. હા જો હજી આજે નવરાત્રી ચાલુ થઈ છે. આમ તો કંકુ પગલા પાડવાના હતા. વરસાદ ના લીધે હું પલડી ના હતી ને એટલે પછી પોસ્ટપોન રાખ્યું. મને શરદી થઈ ગઈ, વધારે શરદી થઈ જાય એટલા. બરાબર, ઓકે. આવજો તા, ટાટા. ટાટા, સી યુ. અને જેટલો મારા વરસાદનું હાચવજો બધા. આ સોની જેવી મારા સોની જંગત બ્લોગ હોય ને એટલે સોની મન ના બોલવા દે, ના બ્લોગમાં મારા મમ્મી મન ના બોલવા દે. ઓકે. ત્યાં સુધી તમે મને આજે એટલા મેં આગળ લગભગ 3 બ્લોગ નાખ્યા, એમાં તમે મને જેટલો સપોર્ટ કર્યો એનાથી વધારે આ બ્લોગમાં મને સપોર્ટ કરજો. કેમ કે મેં આજે ફર્સ્ટ ટાઈમ મારી ફેમિલી સાથે બ્લોગ બનાવ્યો છે. આગળ બી બનાવીશ પણ આ પહેલો બ્લોગ છે એટલે આ બ્લોગને સૌથી વધારે સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો અને સૌથી વધારે શેર કરજો. રામ રામજી. રાધે રાધે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. બીજું કઈ બસ, જય માતાજી. બ્રહ્માંડ ચૈત્રી નવરાત્રીની બધાને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. બોલો રાધે રાધે. બોલો રાધે રે. રાધે રાધે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલ રાધે રાધે.